વડોદરામાં 13મી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ 1.11 લાખથી વધુ દોડવીરોએ દોડ લગાવી. વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો અનોખો સંગમ જોવા મળ્યો છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન આજે કરવામાં આવ્યું. માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો, સંતો તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેરના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અગમ્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને વિવિધ મહાનુભાવોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. મેરેથોન માટે 1.11 લાખથી વધુ દોડવીરોએ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન કરાવ્યા છે, જેના કારણે આ વર્ષે આયોજન વિશેષ ચર્ચામાં રહ્યું હતું. આ મેરેથોનનું એક મુખ્ય આકર્ષણ ગજરા રન રહ્યું, જે એલજીબીટીક્યુ સમુદાયની સમાજમાં સમાનતા અને સ્વીકાર મળે તે હેતુથી યોજવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય ધોરણે AIMS અને AFI દ્વારા પ્રમાણિત આ રેસમાં ફૂલ મેરેથોન, હાફ મેરેથોન ઉપરાંત 10 કિલોમીટર રન, હેરિટેજ રન, જવાન રન તેમજ દિવ્યાંગ રન જેવી વિવિધ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે પણ દોડવીરો સાથે દોડ લગાવી ઉત્સાહ વધાર્યો હતો. દેશ વિદેશના એલિટ દોડવીરોની ભાગીદારી સાથે આ મેરેથોન દ્વારા ફિટ ઇન્ડિયાનો મજબૂત સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવ્યો હતો.